નમસ્કાર. જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશન. તો મિત્રો, 5 વર્ષ બાદ સરકાર એટલે કે ગુજરાત સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તો 5 વર્ષ બાદ ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે કયો મહત્વનો નિર્ણય લીધો છે તેની વાત આજે આપણે સાવ સરળ શબ્દમાં કરવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ગુજરાત રાજ્યના, જો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક કે સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે. તો એટ ધ પે કમિશન 8મા પગાર પંચની રાહ જોનારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લઘુત્તમ પગાર ફોર્મ્યુલામાં મોટા ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને નિવૃત્તિ આયોજન પર પડશે. એનસીજીસીએમ અને બીપીએસ એટલે કે પેન્શનર એસોસિએશને માંગ કરી છે કે પગાર પંચ લઘુત્તમ પગાર નક્કી કરવા માટેના ફોર્મ્યુલામાં સુધારો કરે. તેમણે એવી પણ માંગ કરી છે કે બાળકો ઉપરાંત આશ્રિત માતા પિતાઓનો પણ સમાવેશ થાય. તો 8મા પગાર પંચને લઈ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદો. જૂનું ફોર્મ્યુલા કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળકો કુલ 3 યુનિટનું નવું સૂચન. કર્મચારી પ્લસ જીવનસાથી પ્લસ 2 બાળકો આશ્રિત માતા પિતા કુલ 5 યુનિટી. 5 યુનિટી સૂચન અંગે યુનિયનો દલીલ કરે છે કે સામાજિક સુરક્ષા સહિત 2020માં પરિવારની વ્યાખ્યામાં માતા પિતાનો પણ સમાવેશ થાય. તેથી દરેક વ્યક્તિ સંમત છે કે પગાર પંચ આ 5 યુનિટ નિયમ પર લાગુ કરવો જોઈએ. અને યુનિયનો દ્વારા પગાર પંચની ભલામણોની સંપૂર્ણ ગણતરી પણ આપવામાં આવી. 5 યુનિટ ધરાવતા પરિવાર માટે પ્રસ્તાવિક લઘુત્તમ પગાર, જેમાં ખોરાક, શિક્ષણ, તબીબી સારવાર, વીજળી, પાણી અને ભવિષ્યના ખર્ચનો સમાવેશ થાય છે, તે દર મહિને ₹69,000 છે. જો પગાર પંચ આ સૂચનો સ્વીકારે છે તો મોટા પરિવારનો નોંધપાત્ર ફાયદો થશે. યુનિયને પણ 5 ને 3.83ના ફિટમેન ફેક્ટરનું સૂચન કર્યું છે, જેના પરિણામે મૂળભૂત પગાર નોંધપાત્ર વધારો થઈ શકે છે. જો કે નિષ્ણાતો માને છે કે આટલો ઊંચો ફિટમેન ફેક્ટર શક્ય નથી. આગળનું શું છે તો હવે સુધી 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર ₹18,000 હતો. 3 યુનિટનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવે છે. જો 8મો પગાર પંચ આ 5 યુનિટ ફોર્મ્યુલા સ્વીકારે છે તો આગામી 10 વર્ષ માટે દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પગાર માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે બધાની નજર આ નવી 5 માંગની કમિશન શું સ્વીકારે છે તેના પર રહેશે. અને
ત્યારબાદ મહત્વની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. સૌ પ્રથમ ચાલો સમજીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું છે. તે એક ગુણાંક છે જેનો ઉપયોગ નવા બેઝિક પગારને નક્કી કરવા માટે હાલના બેઝિક પગારને ગુણવત્તા કરવા માટે એટલે કે ગુણાકાર કરવા માટે 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. ઘણા કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો 8મા પગાર પંચ માટે 3.8 કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય પરિષદ જેસીએમએ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જ્યારે ભારતીય રક્ષા મજદૂર સંઘે 4.0ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે.